પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા તથા LCB પેરોલ ફોલો સ્કોડના સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય, જે આજ રોજ તારીખ 19/6/2025ના રોજ ભાવનગર પેરોલ ફોલો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળી હતી કે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ GSTને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસતા ફરતા આરોપી રિયાઝ ખાન ઇસ્માઇલ ખાન પઠાણ રહેવાસી ભાયંદર મુંબઈ મૂળ રહેવાસી અમીપરા પખાલી વાડ ભાવનગર વાળાઓ હાલ પાલીતાણા ST બસ સ્ટેશનના ગેટ સામે જાહેર રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળી હતી, જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતા નાસતો ફરતો આરોપી હાજર મળી આવ્યો હતો, જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। આરોપી છે રિયાઝ ખાન ઇસ્માઇલ ખાન પઠાણ, ઉંમર વર્ષ 27, ધંધો વેપાર, રહેવાસી સદગુરુ કોમ્પ્લેક્સ મીરા ભાયંદર મુંબઈ મૂળ રહેવાસી અમીપરા પખાલીવાડ ભાવનગર। આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PB જેબલિયા, સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા, સોહિલભાઈ ચોકિયા તેમજ ચંદ્રસિંહ વાડા, અલ્ફાઝભાઈ વોરા, હસમુખભાઈ પરમાર તેમજ પ્રજ્ઞેશભાઈ પંડ્યા જોડાયા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।